એટલે આપણે અહીંના જે પૂજારી છે જે એમની સાથે આપણે થોડીક વાતચીત કરી અને માતાજીનો થોડોક ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરીશું, જેથી કરીને આપણે આ સ્થળ વિશે થોડીક વધારે માહિતી મેળવી શકીએ અને આપણે આ માતાજીનું જે મહત્વ છે એને લોકો સુધી પહોંચાડવા માટે આ પ્રયત્ન કર્યો છે. તો આપ શ્રીને મારા નમસ્કાર. આપનું નામ જણાવશો? ભૂપત પારથી. હા, ભૂપતભાઈ પારથી છે, જે અહીંના પૂજારી છે, જેમના દ્વારા પૂજા માતાજીની કરવામાં આવે છે. તેમની પાસેથી આપણે થોડોક માતાજીનો ઇતિહાસ સાંભળીએ. તો આપણે જે આ માતાજી છે એનું પ્રાગટ્ય કઈ રીતે થયું એનો થોડોક અમારા દર્શકોને જણાવો. આ રીને આ પેલા ચારણોનો નેહડો હતો. હા, બરોબર. ચારણો જ હતું. આ ચરાડવા ગામ નામ નહોતું, ચારણિયા ગામ હતું. ચારણિયા ગામ. ચારણો જ રહેતા હતા. ચારણ. હા, આ ઉદાચારણ નું ઘર, રાજબાઈના બાપુજીનું નામ ઉદાચારણ બાપુ. આ ઉદાચારણ. ઉદાચારણ બાપુ આ મોખ આપણે જોઈએ 550 વર્ષની દિવાલ છે. હા, 550 વર્ષ. આ હાલમાં ઈ ગાય માટીની ઉખેડી અને લાદી જોઈ. આજે અત્યારે તમે જે લાદીવાળી જે જોઈ રહ્યા છો એ પેલા ગાર માટીની બનાવેલી હતી અને મિનિમમ 500 થી 550 વર્ષ જૂની આ માતાજીનું સ્થાનક છે. પણ અત્યારે હાલમાં તેનું રિનોવેશન કરેલું છે. ગાર કાઢીને અહીંયા માતાજીની સ્ટાઇલ રજા લઈને માતાજીની સ્ટાઇલ ને બધું થોડું અત્યારે આધુનિક બનાવેલું છે. અને અહીંયા એક સાધુ આવ્યા હતા ભિક્ષા માંગવા. રાજભાઈ ફરિયામાં રમતા હતા એટલે સાધુને ઉદાચારણ બાપુએ કીધું કે રાતવાસો કરતા જાઓ. તો કે મારે અત્યારે ઘણી જગ્યાએ જવાનું, એમાં રાતવાસો કરી તો કેદી પૂછે. એ રાજભાઈ રમતા રમતા આમ ભેળિયો ખોલ્યો તે દેવ સાધુને દેવલોકના દર્શન થયા હતા ફરિયામાં. એ આજ ફરી હા, ત્યારે એ હઠયોગી પગમાં પડી ગયો કે માં હવે મારે ક્યાંય જવાની જરૂર નથી, તે મને અહીંયા દેવલોકના દર્શન કરી દીધા. અને અમારે અહીંયા ગામમાં 100 ઘર મોમેડિયન નહીં છે, પણ 12 મહિને ફરજિયાત રાજબીનું શ્રીફળ આવે. રાજબી માતા. હા, મોમેડિયન 100 ઘરમાંથી 100 ઘરનું. અહીં ચરેલામાં જે મુસ્લિમ ભાઈઓ બહેનો રહે છે એ પણ માતાજીને દર વર્ષે એક શ્રીફળ ને ચૂંદડી ધરાવે છે. એટલે કે આ સર્વ ધર્મની માતા તરીકે પણ પૂજાય છે. એ સ્થળનું ઘણું મહત્વ કહી શકાય છે હાલની જે પરિસ્થિતિ પ્રમાણે આપણે જોવા જઈએ તો. પાનાચંદ વાણિયા જીંજવાડા પાટડી બજાણા, એ પાનાચંદ વાણિયો ઘી લેવા નીકળ્યો હતો અને ઘી મળ્યું નહીં. ઘી મળ્યું નહીં અને આ ડોસીમાં માતાજી બની અને રસ્તા ઉભા રહ્યા. તો એક તો કે ડોસીના સકન થયા ને ઘી મળ્યું નથી, તમને ક્યાં મારે બેવરાવા? તો કે જીંજવાડા લગી લેતો જાને. બેઠો માતાજી બેહી ગયા. ગાડું ઉપરથી આમ ઊંચા થવા માંડ્યા. ઘીના માતાજી હાથ ફેરવો, બધા ટામ ભરી ગયા. બળતિયા વાણીઓ આમ જોવે તો કોક દેવી શક્તિ હે શું. પછી વાણીએ બુદ્ધિ વાપરી કે માતાજી મારા છોકરાને લઈ આવું, ત્યાં તમે ગામના પાદરમાં બેહી ગયો. વાણીએ છોકરાને બદલે ગામ આખામાં કહી દીધું કે માતાજીના દર્શન કરવો હોય તો પાદરે જઈજો. પછી છેલ્લે વાણીઓ આવ્યો. પછી વાણીએ કીધું કે માં તું મારી કુળની દેવી થઈને પૂજા, બસ બીજું કઈ નથી જોતું. પછી અહીંયાના મુસ્લિમ રાજમાં એ માતાજીનું ડેરી પાડવાની વાત આવી. ગઢ ચણાતો હતો તે હાઈજે ચણે ને હવારે દીનો સવાર ચણે ને હાઈજે પડી જાય, સવાર ચણે ને હાઈજે પડી જાય. પછી બધાએ નક્કી કર્યું કે આ શું એમ. પછી અહીંયાના બધા મુનવીની ભેરા થયા કે આનું કારણ. પછી વાણિયાને બોલાય તો કે હવે આમાં તો અમારા જેવા તો વાણિયાને તો આમાં બહુ બુદ્ધિ કામ ન કરે, અમે તો કઈ જાણી નહીં શું. તો કે હવે આનો રસ્તો તો કે લંકામાં રામ જ્યા ત્યારે નદીમાં પથ્થર નાખ્યા હતા, તૈરા હતા. તો કે હા તૈરા હતા. તો કે ગઢના પાણે લખાઈ ગયું ઉદાની રાજલ પડવા નો દે રાજલ ઉદાની શું. આજની તારીખમાં ગઢ ઉપર ઉદાની રાજલ લખેલા પાણા હે. પછી જયારે આ રૂમ 3.5 દિવસ માતાજીએ ખોલવાની ના પાડી હતી દિલ્હી જ્યાં ને ત્યારે. પછી આ રૂમ 2.5 દિવસે ખોલી નાખી હતી. ચરાડવામાં આજની તારીખમાં 4 જ્ઞાતિ નહીં અને ચરાડવાની કોઈની આ કુળદેવી નહીં. કઈ કઈ જ્ઞાતિ છે? ગઢવી, સોની, કોળી અને રબારી. ચરાડવાની અંદર 4 જ્ઞાતિનું એક પણ ઘર નહીં. ગામ દેવી. ચરાડવામાં કોઈની કુળદેવી નહીં. ગામ દેવી તરીકે સમગ્ર ગામને માતાજી તરીકે. બાકી તો રાજબીના અનેક જગ્યાએ મંદિરે આતે બધાય પરચા. મેન સ્થળ પ્રાગટ્ય અહીંથી. આ માતા ઉદાચારણ બાપુનું જ ઘર. શું અહીંયાથી માતાજી બધા જુદા જુદા આ બધી જગ્યાએ પરચા. માતાજી જ્યારે દિલ્હી થી આવ્યા ત્યારે કીધું કે આ ગોખમાં મારા બહેણ શું
તે બધે પછી માતાજી અહીંયાથી જેવો ભક્તોએ જેમ રટણ કર્યું માનું હા, એ હાજરી હા, આપી. માતાજી ગમે ત્યાં રાજભાઈ બેઠી તો પરચેથી જ બેઠી હે. હા શું અમારે અહીંથી મોરબી પાસે સાપર ગામ હે, હા અહીંથી અહીંયાના ગાડા નીકળ્યા હતા, એક પથ્થરાવડો અહીંથી ભેરો વહી ગયો હતો, હા એનો કોઠો ચણાતો હતો. હા એ કોઠામાં માતાજી બેહી ગયા. આજની તારીખ માં ઈ કોઠો હવે બંધ રહ્યો ને અહીંયા માતાજીનું મંદિર થઈ ગયું. હાલમાં મંદિર છે. હા, હા, બહુ જબરજસ્ત મંદિર એમ. બરોબર. હા. એટલે રાજભાઈના બધે પરચાથી જ પરચાથી. હા, કોઈ બે માતાજીને જ્યાં રટણ કર્યું માતાજી ત્યાં પહોંચ્યા અને પોતાનો પરચો આપી ત્યાં બેહણા હા, કર્યા. માતાજી મૂળ સ્થાનક તો અહીં જ ગયું. હા, ચરાડું. આ બા ઉદાર ચારણ રાજબાઈનું જ ઘર. હા ગાજભાઈ માતાનું જ ઘર ગયું. હા. અને અહીંયા કોઈ માતાજી ડેવલપ કરવાનું તાબુ મંદિરની મનાય છે. મનાય છે. કોઈ રજા આપતા નથી. નથી. હા. જે જૂનું સ્થાનક છે તે હા, જ રેવત હા, માતાજીનું. અને જે અહીંયા બાર મંદિર બનાવ્યું એ આપણે એ માતાજીની ફૂલ સમાધિ. ફૂલ સમાજ. માતાજી જ્યારે દિલ્હીથી રિટર્ન આવ્યા ત્યારે ચાર જ્ઞાતિને શ્રાપ આપ્યો હા અને માતાજીને પછી અહીંયાના અમારા અહીંના જાલમસિંહ દરબાર હતા. હા એ ચાલુ બનવું અહીંયા ફોટો હતો એ મને. હા, જાલમસિંહ દરબારના દીકરી ગંગાબા. હા અમારા ગંગાબાએ એવી બાધા રાખી હતી કે મને ભુજની પટણાણી કરી અને પેલા ખોરે દીકરો દે તો માતાજી આ ધર્મશાળા મંદિર ને એવું બધું બંધાવે. બંધાવે. એટલે અમારા અહીંના ગંગાબાઈ ધર્મશાળા મંદિર એ બધું બંધાવેલું. બરોબર. અને અહીંના જાલમસિંહ ઠેઠ રાજકોટ રેસમાં ગયા હતા ઘોડાની. ઘોડા. હા હા, ત્યારે બધા રજવાડું દાંત કાઢતા હતા કે આવું ઘોડું લઈને શું આવ્યો એમ. હા રાજકોટ ને જામનગર તો બધા સ્ટેટ મોટા ગણાય, હા ચરાડવા તો હાવ નાનું નાનું. નાનું ગણાય. પણ એને રાજભાઈએ કીધું તું કે જાય એમ. હા. ઈ રાજકોટ સ્ટેટ ની 21 કિલો ચાંદીની ઢાલ અત્યારે અમને અહીં અર્પણ કરેલી મંદિરે હાલમાં છે. હાલમાં છે. હા, અહીંયાથી નાઈના સ્ટેટ જીતીને લાયા હા. રાજકોટ. એટલે હાલમાં અત્યારે 21 કિલોની ચાંદીની ઢાલ મંદિરે છે. ઘોડાની જે રેસમાં જીતીને આવ્યા હા, હતા. અહીંયાના સ્ટેટે આપેલી માતાજી હા બરોબર. રાજાએ અહીં મંદિરે અર્પણ કરી. બરોબર. એ માતાજીની દયાથી ત્યાં ગયા હતા. હા, રેસમાં મારા જીતીને રાજભાઈએ આવ્યા. કીધું તું. હા, બરોબર. 3 દિવસની રેસ હોય, ત્રીજા દિવસે કોઈ ઘોડા ચરાડવા દરબાર આજ નહોતા. હા માતાજી એક જ ઘોડો હતો. હા, બીજા વહી ગયા કે હવે આપણે નહીં જીતી હા, શકે. એમ. પેલા દાંત કાઢ્યા હતા કે આવું ઘોડું લઈને શું આયલો હા. એમ. ઘોડી હાવ એવી હતી. એને રાજભાઈએ કીધું તું. ઈ તો માતાજીની દયા હતી. હા. અમને અહીં સ્ટેટે 200 વીઘા જમીન આપેલી. 200 વીઘા. હા, હા. અત્યારે મંદિર ના હેન્ડલિંગમાં 200 વીઘા જમીન બધા પયું પાક જે આવતું હોય. કે માતાજી જ્યાં બેઠા છે તો પરચા પૂરીને જ બેઠા છે. બરાબર. મૂળ સ્થાનક તો માતાજીનું આ જ છે. પણ આખા ગુજરાતમાં નહીં ઘણી બધી માતાજી આ બેઠા અને ઘણા બધાના કામ કર્યા અને ત્યાં સ્થાનક લીધા માતાજીએ. તો આપણે થોડો વધારે પરિચય મેળવીએ માતાજીનો. તો અમને થોડાક બીજા થોડાક તમને કઈ જાણીતા હોય તમારા ધ્યાનમાં એવા પરચા હોય તેના વિશે માહિતી દર્શકોને આપો. અહીંયા મોરબી પાસે જાંબુડિયા ગામ આવ્યું. જાંબુડિયા ગામમાં માતાજી રાજબીનો ચમારનો મઠ. ચમાર એને ગામમાં પટેલે લોકોએ ઠેકડી ઉડાડી તમારી રાજબાઈ ન હોય. શું તમારે રાજબાઈ ન હોય? હા. તો એ રાજબાઈ પાસે જઈને કીધું કે માં આ ગામમાં વાત કરી આવડા પડ્યા બે તો અમારી ન હોય તો અને કાં હોય તો વરસાદ હતા કીધી મારી ઠેકડી ઉડાડી. હા. એટલે ચમારે કીધું એ ચમારે 2 આવણા પડ્યા ને માતાજીએ ખરા ઉનાળે ગામ હોવાના પાડી કાઢ્યા હતા. ત્યારે માયના કે ના રાજબાઈ બધાયની હોય. શું માને એની માં. માને એની માં. એટલે રાજબાઈની તો ઘણી બધી એમ કાનમીર ડુંગર ઉપર કચ્છમાં હરેક ગામમાં રાજબાઈના બહેણાય છે. હા. શું આમ ઇન્દોર કોઈ હૈદરાબાદ રાજબીના બહેણા નહીં હોય એવું ગામ નહીં હોય અમારા ખ્યાલ પ્રમાણે. હા, હા. શું કે નાના મોટા પરચા આના તો અને અમારા ભાઈ કે અમને આ સેવા જ્યાં રાજબીનો જન્મ એ અમારો જન્મ અમારા કઈક ભાઈ ને ભાઈ તમારા ભાઈમાં હશે કે તમને પેઢી દર પેઢી આ માતાજીની જે સેવા કરવા મળી અને એ પાછી મૂળ સ્થાનક હા, અને ગઢવીજી હા. અમને તમારે વાહ. ઘરની માતા હા, તમારે કે આમ ગામની માતા હે પણ તમારે તો અમારે તો એમ ઘર લાભ- જેવું થઈ ગયું કેવો માતાજીનો લાભ આશીર્વાદ. મળ્યો કહેવાય. તમારે તો માથે માતાનો હાથ અરે, રહ્યો. અરે, એની કોઈ સીમા હા. નહીં. ઘણું માતાજી તમારો કુળનો જે કહે ને ઓલા નથી કહેતા કુળ તારી દીધું એને હા. એવું તમને લાભ આપ્યો માતાજીએ અને ખરેખર ધન્ય કહેવાય તમારું જે પેઢી અને આવનાર પેઢીને તમે જે વારસો આપશો ને ઈ સારું હશે. અને અત્યારના હાલના જે અમારા સમય ઉપર પ્રમાણે. આની બહુ અતિ કૃપા. શું? ને આનંદ મંગળ બીજું શું આને કોઈ ઈ વસ્તુ આ માને ગમે એને આનંદ જ હોય. અહીંયા જે નમવા આવે એને આનંદ જ આપવાના એ માં. જે માને એની માં હે. અહીંયાથી 2 કિલોમીટર ઉપર રાજબાઈનો ઢાર કહેવાય.
એ માતાજી ગાયો ચારવા જતા. હા એ માતાજીનું મંદિર ને દેરી ખરી અહીંથી મોરબી રોડ ઉપર જઈને હા. માતાજી અહીંયા ગાયો ચારવા જતા. એ માતાજીની દેરી મંદિર રાજબીની ઢાર તરીકે ઓળખાય. ધાર તરીકે ઓળખાય છે. હા, અમારા અહીં રાજબી માતાજીની જમીન ખરી સરકારે બાટલીમાં દઈ દીધેલી, બધાએ મળેલી, હા હા. પણ એમાં કોઈ ટ્રેક્ટરનું લીટું આજની તારીખમાં નથી નાખી શકતું. તમારા સિવાય નહીં, એટલે કે કોઈ સરકારે એને પડતર જમીન સમજીને હલકાવરણને દઈ દીધું. હા. માગણી કરી દીધી હા, સરકારે. જમીન રાજબીની હતી, રાજબીનો ખારો અને હતો. સરકારે હક દાવો કરીને આપી દીધી. આપી દીધી. હા. જીને જીને મળી છે હા. એમાં આજની તારીખમાં ટ્રેક્ટરનું લીટું કોઈ નાખી નથી શકતું. એટલે જમીન મળ્યા પછી પણ કઈ એનો ઉપયોગ ના, નથી નહીં ના. કરી શક્યા. ટ્રેક્ટર આંકવા જાય તો ભાંગી જાય, કંઈક પંચર પડી જાય, ટ્રેક્ટર હાલે જ નહીં. હાલે જ નહીં. જમીન એમને એમ પડી છે. હા, એટલે એ મૂળ માતાજીની જમીન હા. હતી, એટલે એનો એ ખર્ચો માતાજી હજી હાલમાં પૂરી રહ્યા છે. અમારે આને ચલાડવાની અંદર કોઈ એવો ડોન 10 દી અંદર ન થઈ શકે. હા. ચલાડવામાં કોઈ ડોન નહીં. હા, કોઈ માતા બને તત્વ નથી અને રહ્યા. થાય તો 10 દી રહેવા ન દે. હા, મૂળ જે અનૈતિક પ્રવૃત્તિઓ છે હા, માતાજીની હા, દયાથી નથી થતી હાલમાં પણ. હાલમાં. કોઈ એમ કે હું બજાર બંધ કરાવી દઉં હા. અને બે એક વાર કરાવે, બીજી વાર કરાવે, ત્રીજી વાર એના રસ્તે વહી ગયો. બરાબર. એવા અનેક કિસ્સા અમે અમારી નાની ઉંમરમાં 8-10 કિસ્સા જોઈ લીધા હા, હા. ચલાડવાના. મૂળ જે ગામ સમૂહમાં રહે એમાં રાજી માતા. રાજભાઈ એક રાજભાઈમાં જો બધા હરખા આનંદ, હા. કોઈ ડોન નહીં, ડોન નહીં, કોઈ કોઈ નામ. અનૈતિક તત્વો નહીં, અનૈતિક પ્રવૃત્તિ નહીં અત્યારે ચલાવવાની. હજારની વસ્તી એ કોઈ નામ નહીં આવે. હા હા, રાજભાઈનું એકનું. એક જ પણ. મિત્રો, આજે મારે તમને આ રાજબાઈમાંના પરચાની વાત કરવી છે. માં રાજબાઈએ ચરડવાના પાદરમાંથી જઈ દિલ્હીના કાંગરા ડોલાવી નાખ્યા હતા ને અકબર બાદશાહને ધ્રુજાવી નાખ્યો હતો. તે વાત મારે તમને કરવી છે. મિત્રો, વાત કંઈક એમ બની હતી કે દિલ્હીના બાદશાહ અકબરના દરબારમાં એક સ્ત્રી અને પુરુષ આવ્યા અને પુરુષે પોતાની સ્ત્રી પર ખોટો આરોપ મૂક્યો ને તે જ સમયે તે સ્ત્રીએ પોતાના પ્રાણ ત્યજી દીધા. આ ઘટના જોઈ બાદશાહ અકબરને થયું કે શું આ કળિયુગમાં પણ આવી પ્રતિવર્તા સતી સ્ત્રીઓ હોઈ શકે ખરી? ત્યારે દરબારમાં સેનાપતિએ કીધું, હોઈ શકે નહીં, પણ છે જ, અને એ પણ આપણા દરબારમાં જ. ત્યારે બાદશાહ અકબર કહે, કોણ છે એ? મારે પણ આવી પ્રતિવર્તા સ્ત્રીને જોવી છે. ત્યારે સેનાપતિ કહે કે આપણા દરબારમાં બેઠેલા પૃથ્વીરાજ રાઠોડની પત્ની લેલાદે આવા જ પ્રતિવર્તા અને સતી નારી છે. અકબર બાદશાહ કહે, મારે પણ આવા સ્ત્રીને જોવા જ છે. બાદશાહ અકબરે પૃથ્વીરાજ રાઠોડને પોતાની પત્નીને બિકાનેરથી દિલ્હી રાજ દરબારમાં લઈને હાજર થવાનો હુકમ કર્યો. હવે પૃથ્વીરાજ રાઠોડ બાદશાહ અકબરના હુકમને પાછો કેમ ઠાલવી શકે? તે તો રાજસ્થાનના બિકાનેર પોતાની પત્નીને લેવા માટે નીકળી ગયા. પૃથ્વીરાજ રાઠોડે બિકાનેર આવી પોતાની પત્ની લેલાદેને દરબારમાં બનેલી સમગ્ર ઘટના કહી સંભળાવી. ત્યારે રાણી લેલાદે કહે, આ રાજપૂતાણી દિલ્હીમાં ન જાય. ત્યારે પૃથ્વીરાજ કહે, તો આનો કોઈ બીજો રસ્તો ખરો? ત્યારે રાણી લેલાદે કહે, આ ધરતી પર હજુ પણ ચારણ કુળમાં ચારણ જગદંબા હાજરા હજુર છે. તમે જાઓ અને આ ચારણ જગદંબાને શોધી તેમની પાસે મદદ માંગો, જરૂર કાંઈક રસ્તો મળશે. પૃથ્વીરાજ રાઠોડ પોતાના 51 ઘોડાને લઈ આ ચારણ જગદંબાને શોધવા નીકળી પડ્યા. રસ્તામાં ચારણના નેહડા આવે અને ત્યાં રાજા પૂછે, માતાજી છે કે નહીં? ત્યારે ચારણના નેહડામાંથી જવાબ મળે કે ના, માતાજી તો અહીં નથી, પણ તમે નિરાશ ન થાવ, તમે હજુ આગળ જાઓ, તમને આગળ ક્યાંક માતાજી જરૂર મળી જશે. આ જગદંબાના રાફડા કાંઈ સૂના ન હોય, તમે આગળ જાઓ, તમને જરૂર માતાજી મળશે. પૃથ્વીરાજ રાઠોડ આમ ઘણા સ્થળોએ ફરતા ફરતા ઘણા માલધારીઓના નેહડે પૂછતા પૂછતા માતાજીની શોધ કરતા કરતા આગળ ને આગળ વધતા જાય છે. આમ આગળ વધતા વધતા તેઓ સૌરાષ્ટ્રની ધરતી પર ચરડવા ગામે આવી પહોંચ્યા. ત્યાં ચારણનું એક નાનકડું નેહડો જોયું. ત્યાં એક 13 વર્ષની દીકરી પોતાની ભેહુંને ચરાવતી હતી. આ 13 વર્ષની દીકરીના હાથમાં એક લાકડી હતી. તેણે માથે ઓઢણી એટલે કે લોબડી ધારણ કરી હતી. તેના હાથમાં કાંબલિયું અને કડલા શોભતા હતા. જો આ ચારણ કન્યાના રૂપની અને એના પહેરવેશની મારે વાત કરવી હોય તો મેઘાણી દ્વારા જે સૌરાષ્ટ્રની ધારામાં
રચાયેલી ચારણ કન્યાની જે દીકરીઓના જે પહેરવેશની વાત છે તે અસલ આ દીકરી એમ શોભતી હતી. પૃથ્વીરાજ રાઠોડના ઘોડાઓના ડાબલાનો અવાજ સાંભળીને આ ચારણ કન્યાની જે ભેહો છે તે આમથી તેમ દોડવા લાગી. પોતાની ભેહોને આમથી તેમ દોડતી જોઈને તે ચારણ કન્યાએ પોતાના હાથમાં જે લાકડી હતી તે ઊંચી કરીને પૃથ્વીરાજ રાઠોડના ઘોડાઓને થોભી દેવાની હુકમ કર્યો. ચારણ કન્યાનો અવાજ સાંભળીને પૃથ્વીરાજ રાઠોડ છે તેણે પોતાના ઘોડાને થંભાવી લીધા અને દીકરીના રૂપને જોઈને પૃથ્વીરાજ રાઠોડ સમજી ગયા કે આજ આઈ ચારણ જગદંબા છે. તેણે માતાજીને ઓળખી લીધા અને તેમના પગે પડી ગયો. માતાજીએ પોતાના નેહડે છાસ પીવા રોકાઈ જવા કહ્યું ત્યારે પૃથ્વીરાજ કહે, મારે એક કામ છે, મારે દિલ્હી જવાનું છે. મારે અકબરના દરબારમાં મારા પત્ની લેલાદેને હાજર કરવાના છે. ત્યારે માતાજી કહે, એવી શું વિપત આવી પડી કે તારે તારી પત્ની લેલાદેને દિલ્હીના દરબારમાં હાજર કરવી પડે તેમ છે? ત્યારે પૃથ્વીરાજ રાઠોડ કહે, દિલ્હીના બાદશાહ અકબરને મારા પત્ની લેલાદેના સતીવ્રતા અને પ્રતિવ્રતાની કસોટી કરવી છે. ત્યારે માતાજી કહે, તું ચિંતા ન કર, હું બેઠી છું. તારી બધી જ જે કસોટી છે તેને હું પાર ઉતારીશ. માતાજીનું આવું આશ્વાસન મળતા પૃથ્વીરાજ ત્યાં રોકાયા અને માતાજીના નેહડે છાસ પાણી પીધા અને પોતે પછી માતાજીની રજા લઈને પોતાના શહેર બિકાનેર તરફ જવા પાછા નીકળ્યા. પૃથ્વીરાજ રાઠોડ પોતે મનમાં માતાજી વિશે વિચારતા ચાલ્યા જાય છે અને રસ્તામાં માતાજીનું સ્મરણ કરતા બોલે છે કે આવજે રાજલ ઉદાની. આટલું બોલે ત્યાં માતાજી સામે આવીને ઊભા રહે. આવું 2-3 વાર બન્યું. ત્યારે પૃથ્વીરાજ કહે, માતાજીને વારંવાર મારે યાદ કરવું અને માતાજી હાજર થાય એટલે માતાજીને ઘણી તકલીફો પડે છે. માટે હે માં, હું તમને હવે યાદ કરું ત્યારે નહીં, પણ માતાજી હું તમને સાદ કરું ત્યારે તમે હાજર થજો. અને એ પણ હું તમને 3 વાર આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની એમ સાદ પડું ત્યારે તમે માતાજી આવજો. માતાજી કહે, વાંધો નહીં, તું કહે એમ હું કરીશ. હું તને વચન આપું છું કે તું 3 વાર આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની એમ સાદ પાડીશ એટલે હું હાજર થઈ જઈશ. પૃથ્વીરાજ માતાજીનું વચન સાંભળીને પોતે આશ્વસ્ત થઈને પોતાના વતન બિકાનેર તરફ જવા આગળ વધ્યા. પછી પોતે પોતાના વતન પાછા ફરીને જે રાણી લેલાદે છે તેમને સમગ્ર ઘટના છે એ જણાવી અને કહ્યું કે હવે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ ચારણ આઈ કુળમાં જે જગદંબા છે 13 વર્ષની દીકરી, તેણે મને આશ્વાસન આપ્યું છે કે જા, હું તારી મદદે જરૂર આવીશ. આમ પૃથ્વીરાજ રાઠોડે દિલ્હી જવાની આગલી સંધ્યાએ પોતાના મહેલના ઝરૂખે જઈ માતાજીને સાદ કર્યો કે આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની, આવજે રાજલ ઉદાની. આમ 1 વાર, 2 વાર, 3 વાર કરતા 100 વાર માને સાદ કર્યો, પણ માતાજી ન આવ્યા તે ન જ આવ્યા. અને પૃથ્વીરાજ રાઠોડ ખૂબ નિરાશ થઈ પોતાના મહેલ પાછો આવ્યો. ત્યારે પૃથ્વીરાજ રાઠોડ પોતાના પત્ની રાણી લેલાદેને આવીને કહે, મેં 13 વર્ષની દીકરી પર ભરોસો કર્યો, એ મારી ભૂલ થઈ ગઈ. મારે એક દીકરીના ભોળપણ પર ભરોસો ન કરવો જોઈએ. આજે મારે માતાજીની બહુ જરૂર છે, ત્યારે માતાજી મારા સાધને કેમ સાંભળી નથી શકતા અને કેમ માતાજી આજે મારી મદદે આવતા નથી એ મને આજે સમજાતું નથી. આમ રાજા અને રાણી આવી વાતો કરતા હતા ત્યાં જ માતાજી આવ્યા અને માતાજી તો બહુ પરસેબે રેબઝેબ થઈ ગયા હતા. ત્યારે પૃથ્વીરાજ કહે, માં, મેં તમને 3 નહીં પણ 100 સાદ કર્યા તો પણ તમે કેમ ન આવ્યા? ત્યારે માતાજી કહે, હું ભેહું દોહા બેઠી હતી દીકરા, મેં તારી સાદને સાંભળ્યા હતા, પણ શું કરું, મારે ભેહું દોવામાં બહુ મોડું થતું હતું. મેં મારી ભોજાઈ એટલે કે ભાભીને ઝટ ભેહું દોવા કહ્યું. ત્યારે તે કહે, હું મારા દીકરાને ધવડાવવા બેઠી છું. ત્યારે માતાજી કહે, ફાટે તારો દીકરો, મને મારો દીકરો યાદ કરે છે. હે પૃથ્વીરાજ રાઠોડ, હું મારા ભાઈના દીકરાને મારીને આવી છું. હું તારા સાદને, મારા વચનને પૂરો કરવા માટે આજે હું મારા ભાઈના દીકરાને મોતના મુખમાં મૂકીને આવી છું.
અને હું કહીને આવી છું કે એ મારા ભાઈના દીકરાને છે એ બંધ ઓરડામાં પૂરી રાખજો, હું આવીને એને જરૂર સજીવન કરીશ. બીજા દિવસે સવારે માં રાજબાઈમાં રાણી લેલાદેનું રૂપ ધારણ કરી પૃથ્વીરાજ રાઠોડ સાથે દિલ્હી જવા નીકળી પડ્યા. દિલ્હીના લોકોને જ્યારે જાણ થઈ કે પૃથ્વીરાજ રાઠોડ છે એ પોતાના પત્ની લેલાદેને લઈને રાજસ્થાનના બિકાનેરથી દિલ્હી આવવા માટે નીકળી પડ્યા છે, ત્યારે દિલ્હીના લોકો અંદરો અંદર કંઈક અવનવી વાતો કરવા લાગ્યા. કોઈ કહે છે કે આજે બાદશાહ અકબરના દરબારમાં શું થશે, બાદશાહ અકબર છે એ પૃથ્વીરાજ રાઠોડના પત્ની લેલાદાસનું શું કરશે, તેની ઇજ્જત આબરૂનું શું થશે, આવી ઘણી અવનવી વાતો છે એ લોકો અંદરો અંદર કરતા હતા. ત્યારે જ માતાજી છે એ લેલાદેના રૂપમાં પૃથ્વીરાજ રાઠોડ સાથે દિલ્હીના કિલ્લામાં તેમણે પગ મૂક્યો અને પછી પૃથ્વીરાજ રાઠોડ અને તેમના પત્ની લેલાદે છે એણે અકબર બાદશાહના દરબારમાં હાજર થયા. અને તે જ સમયે માતાજી છે એ લેલાદેના રૂપમાં જે માતાજી હતા તેમણે પોતાનું જે અસલ રૂપ છે પ્રગટ કર્યું અને સિંહણ તરીકે રૂપે પ્રગટ થઈ માતાજી અકબરના સિંહાસન પર ચડી બેઠા અને અકબરને મારવા માટે ત્રિશૂલ ધરી દીધું. ત્યારે અકબર છે એ હાફળો ફાફડો ડરી ગયો અને પોતે મને માફ કરો માતાજી, મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ એમ બોલવા લાગ્યો અને માતાજીને છોડી દેવા માટે આજીજી કરવા લાગ્યો. અકબર બાદશાહે માતાજીની માફી માંગી અને માતાજી માટે માં શબ્દ પ્રયોગ કર્યો એટલે માતાજીને અકબર પર દયા આવી ગઈ અને તેમણે પોતાના ત્રિશૂલને અટકાવી લીધું અને અકબરને કહ્યું, આજ પછી હવે તું હિન્દુસ્તાનની કોઈ પણ દીકરી ઉપર ખરાબ નજર નાખતો નહીં, નહીતર તને અને તારા દિલ્હીના જે કાંગરાને હું પળમાં તોડી નાખીશ અને તને હું બાળીને ભસ્મ કરી નાખીશ. આટલું કહી માતાજી છે ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. પછી અકબર બાદશાહે પોતાના દિલ્હીનો જે કિલ્લો છે ત્યાં કણે દિલ્હીના ત્રીજા દરવાજે માતાજીને માં રાજબાઈ માનું મંદિર બનાવ્યું અને અકબર છે એ દર વર્ષે પોતાના પીરના નિવેદ ધરાવે તે પહેલા માતાજીને નિવેદ ધરાવે પછી જ એમના પીરને નિવેદ ધરાવતો હતો.